પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 14મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પરમ ઊંચામાં દેવને મહિમા થાવો તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવો. આ વચનમાં આપણે જોઈએ છીએ પ્રભુના જન્મ વિશે કહેવામાં આવ્યું છે. પરમ ઊંચામાં દેવને મહિમા થાવો. સ્વર્ગદૂતો સંદેશ આપી રહ્યા છે અને સાથે પડકાર ફેંકી રહ્યા છે કે પ્રભુનો મહિમા થાવો, પ્રભુને મહિમા મળવો જોઈએ. અમે તો પ્રભુનો મહિમા પ્રગટ કરી રહ્યા છે, પૃથ્વી પર બી પ્રગટ કરી રહ્યા છે અને સ્વર્ગમાં બી પ્રગટ કરી રહ્યા છે. અમારું કામ જ ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાનું છે. પરંતુ હવે તમે પણ ઈશ્વરનો મહિમા પ્રગટ કરો, ઈશ્વરનો મહિમા પ્રગટ કરો. એ પ્રમાણે સ્વર્ગદૂતો સંદેશ આપી રહ્યા છે. મરિયમ વચનમાં જણાવે છે કે મારો જીવ પ્રભુને મોટો માને છે. પ્રભુને મારો જીવ મોટો માને છે. કેમ? આ દીન અવસ્થામાં, ગરીબ અવસ્થામાં, દીના અવસ્થામાં મારી પાસે કોઈ એવી પરિસ્થિતિ નથી કે હું મારા પ્રભુને આકર્ષી શકું છું અને મારો પ્રભુ મારા માટે કંઈક કરે, એવું મારી પાસે નથી. હું દીન નમ્ર રાખ છું, પરંતુ પ્રભુએ આ ગરીબ અવસ્થામાં, દીના અવસ્થામાં મારા પર દ્રષ્ટિ કરી છે અને એમના દીકરાને આ પૃથ્વી પર લાવવાને માટે મારો ઉપયોગ કર્યો છે. એટલા માટે એ પ્રભુને મોટો માને છે. ઈશ્વરને મોટો મનાવવાને માટે શું તમારી પાસે કારણો નથી? આપણા જીવનમાં પ્રભુએ અદ્ભુત કામો નથી કર્યા? ઘણા બધા કરેલા છે, પરંતુ આપણે પેલું ઉપકાર લઈ લઈએ છીએ. પ્રભુનો આભાર માનવાને બદલે, પ્રભુને મોટો અને ભયાવહ માનવાને બદલે આપણે હજુ પેલી જે જરૂરિયાતો છે એના પર તૂટી પડીએ છીએ. પ્રભુને કહીએ છીએ ઓર આપો. નીતિ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપ નામના 2 છે. એક તો વાંઝણીનું ઉદર છે, માગ્યા જ કરે છે. પછી અગ્નિ છે, એ કદી બસ કહેતો જ નથી. એને જે પણ મળે એ ભસ્મ કરતો જ જશે, કદી થમવાનું નામ લેતો નથી. તો એ પ્રમાણેની એ પરિસ્થિતિ છે. આપણે તેમાંના હોવા જોઈએ નહીં. પ્રભુએ એક આશીર્વાદ આપ્યો તો એને મોટો મનાવવાનો છે. મરિયમને એક આશીર્વાદ આપ્યો. ઈસુ ખ્રિસ્તનો જન્મ એમના પેટે થયો અને એ પ્રભુને મોટો માને છે, પ્રભુને ધન્યવાદ આપે છે, પ્રભુને મોટો માને છે. પ્રભુનો આભાર માનવો અને પ્રભુને મોટો માનવો એ અલગ અલગ બાબતો છે. આભાર માનીને છટકી જઈએ છીએ, પરંતુ દરરોજ પ્રભુને જ્યારે આપણે મોટો મનાવીએ છીએ ત્યારે શૈતાનની કોઈ એવી શક્તિ નથી કે આપણને દબાવે. આપણા મોઢાથી પ્રભુને મોટો મનાવવાનો છે. આપણા જીવનનું હરેક હેન્ડલિંગ પ્રભુએ કરે છે, કેમ કે શૈતાનની એવી કોઈ તાકાત જ નથી કે આપણે જ્યારે પ્રભુને મોટો મનાવીએ છીએ તો આપણને એ દબાવે. ઘણા પ્રયત્ન કરી જશે, પરંતુ એ કદી પણ આપણને દબાવી શકશે નહીં. પ્રભુનું નામ જ્યારે મરિયમે મોટું મનાવ્યું, એવા સમયે મરિયમનું નામ પણ મોટું થઈ ગયું. આપણે જોઈએ છે તો મરિયમને બધા ધન્ય દિવસ એમ કરીને ગણે છે. મરિયમનો ધન્ય દિવસ એ પ્રમાણે ગણે છે. તો તમારા અને મારા જીવનમાં જ્યારે આપણે ઈશ્વરને મોટો મનાવીએ છીએ, એવા સમયે ઈશ્વર આપણને એ જ પ્રમાણે આપણને મોટા બનાવવાને માટે કૃપા આપે છે. તેથી આપણે શું કરવાનું છે કે તેમના મહિમાને માટે જે જીવન પ્રભુએ આપ્યું છે એ જીવનમાં આગળ અને આગળ વધતા જઈએ. પ્રભુ પરાક્રમી દેવ છે, પ્રભુ રાજાઓનો રાજા છે, પ્રભુ ઊંડાણને બનાવનાર છે, પ્રભુ આકાશને બનાવનાર છે, પ્રભુ સૃષ્ટિના નિયંતા છે. તો આપણે કેમ એને મોટો નહીં મનાવીએ? એ તો બનાવેલું છે, પરંતુ આપણા જીવનમાં પણ મોટા ચમત્કારો ઈશ્વરે કરેલા છે. તો એ ઈશ્વરને યાદ રાખીને એ ઉપકાર માનવાને માટે આપણે પ્રભુને ધન્યવાદ આપવાની જરૂર છે. તો આ વચન પ્રમાણે યહોવાને આપણે મહિમા આપીએ.
યહોવાને આપણે ધન્યવાદ આપીએ, યહોવાના કાર્યમાં આપણે જોતરાઈ જઈએ, આપણને આપેલા કૃપાદાનોનો ઉપયોગ કરીને આપણે એને મોટો મનાવી શકીએ છીએ, સેવા કરીને આપણે મોટો મનાવી શકીએ છીએ, આપણે એમની આભાર સ્તુતિ કરીને મોટો મનાવી શકીએ છીએ, લોકોને આગળ જાહેર કરીએ, આપણી સાક્ષી દ્વારા આપણે એમને મોટો મનાવી શકીએ છીએ. પ્રભુ અદ્ભુત ચમત્કારો મારા જીવનમાં કરેલા છે એ દ્વારા આપણે મોટો મનાવી શકીએ છીએ, પરંતુ જ્યારે ચૂપ બેસી રહીએ છીએ ત્યારે પ્રભુને મોટો મનાવતા નથી. તો આ દિવસોમાં ઈશ્વરને મોટો મનાવવાને માટે ઘણા બધા કારણો છે અને એ પ્રમાણે આપણે ઈશ્વરને મોટા અને મોટા મનાવતા જઈએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય સનાતન ગૌરવાન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. તમારી કૃપા અને તમારી દયામાં ધરી રાખો. વધુને વધુ તમારા મહિમાને માટે પ્રભુ અમારા જીવનો ઉપયોગમાં આવતા જાય અને અમે તમને મોટો મનાવતા જઈએ એવી કૃપા અમે માગીએ છીએ. હરેક અંધકારની શક્તિઓમાંથી તમે એમને બહાર કાઢો. જેમ મરિયમને માટે અદ્ભુત અને મોટું કામ તમે કર્યું એવી રીતના અમારા જીવનમાં પણ કરી રહ્યા છે. ત્યારે પ્રભુ તમામ શ્રોતાજનોના જીવનોમાં જે અદ્ભુત કામો કર્યા છે એમના માટે તેઓ આભાર માનનારા બની શકે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ અને વધુ પ્રકાશિત જીવન જીવવાને માટે તમે કૃપા પૂરી પાડો. આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.